હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રોબેશન ઓફિસરની જે ભરતી આવી છે એનું મોડેલ પેપર 2 બનાવવાનું છે, બરાબર છે। એમાં અમુક પ્રશ્નો મેં જાતે હેન્ડરાઇટિંગથી લખેલા છે, મારે ચોપડો બનાવેલો છે વ્યવસ્થિત ફૂલ સ્કેપનો, બરાબર છે। એમાં મેં મારી જાતે જે મોસ્ટ પૂછાય એવા પ્રશ્નો છે એવા લખેલા છે, ઉપરાંત બીજા પણ પ્રશ્નો સાથે લીધા છે, એના વિશે પણ આપણે માહિતી મેળવીશું, બરાબર છે। જો તમે મોડેલ પેપર 1 ના જોયું તો એ પણ તમે જોઈ લેજો, પ્લેલિસ્ટમાં તમને મળી રહેશે। આપણે આના પર ભાર દેવાનો છે, 120 માર્ક રોકડા છે એના પર, બરાબર છે। ઉપરાંત જો તમે આ પણ લેક્ચર ના જોયો હોય એ પણ જોઈ લેજો, એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી રહેશે કે પ્રોબેશન ઓફિસરની ભરતી આવે તો કયા કયા પુસ્તકો વાંચવા, 120 માર્કનું ક્યાંથી પૂછાશે, બરાબર છે। આ આપણે ડેમો લેક્ચર 1 લીધો હતો, એ પણ તમે ના જોયો તો જોઈ લેજો, એ પણ તમને પ્લેલિસ્ટમાં જોવા મળશે। ઉપરાંત જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમે આપણા ચેનલ સાથે તથા ગ્રુપ સાથે જોડવા માગતો હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો। તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ મોડેલ પેપર 2 હેન્ડ રાઇટિંગ મટીરિયલ તરફ। તો જોઈએ મિત્રો, પ્રોબેશન ઓફિસર ભરતી 2024 ગમત સાથે જ્ઞાન આપણી ચેનલ છે, મોડેલ પેપર 2। પ્રશ્ન નંબર 1, શૈક્ષણિક મનોવિજ્ઞાન એ અધ્યયન અને અધ્યાપનને સ્પર્શતી મનોવિજ્ઞાનની એક શાખા છે। આવો વિચારધારા કયા મનોવૈજ્ઞાનિકે આપ્યું છે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એ અધ્યયન અને અધ્યાપનને સ્પર્શતી મનોવિજ્ઞાનની એક શાખા છે। તો આવો વિચાર કોણે આપ્યો? તો કે સ્કિનરે આપ્યો। શું? તો કે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ અધ્યયન અધ્યાપનને સ્પર્શતી મનોવિજ્ઞાનની એક શાખા છે, બરાબર છે। પ્રશ્ન 2, વ્યક્તિગત ભિન્નતાનો અભ્યાસ સૌપ્રથમ કોણે કર્યો? તો કે પિયર્સન। વ્યક્તિગત ભિન્નતાનો અભ્યાસ સૌપ્રથમ કોણે કર્યો? તો કે પિયર્સને વ્યક્તિગત ભિન્નતાનો સૌપ્રથમ અભ્યાસ કર્યો છે, બરાબર છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, કેળવણી પર અસર કરતા પરિબળો કયા કયા છે? એમ તમને પરીક્ષામાં પૂછે કે કેળવણી પર અસર કરતા પરિબળો કયા કયા છે, બરાબર છે। તો શું આવશે? સામાજિક, આર્થિક, રાજકીય કે બધા જ? તો અહીંયા તમારો આન્સર આવશે ઓલ, એટલે કે તમામ। તમામ છે એ કેળવણી પર અસર કરતા પરિબળો છે, સામાજિક, આર્થિક અને રાજકીય। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ। 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત જે શિક્ષણ આપવામાં આવે છે એવું કઈ કલમ સૂચવે છે? કલમ 28, કલમ 45, કલમ 385 કે 351? તો અહીંયા મિત્રો તમારો આન્સર આવશે બી, કલમ 45 છે, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની કલમ સૂચવે છે। ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 5। ઓકે, ડન છે, એક જ મિનિટ। શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? તમને પરીક્ષામાં પૂછે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? ઓકે, તો તમને ખબર હોવી જોઈએ કે પેસ્ટોલોજી છે એમને શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા ગણવામાં આવે છે। કોને? પેસ્ટોલોજીને। સોરી મિત્રો। છઠ્ઠો પ્રશ્ન, માનવ વિકાસ પર ક્યાં બે પરિબળો અસર કરે છે? તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર આવશે વારસો અને વાતાવરણ છે એ માનવ વિકાસને અસર કરતા બે પરિબળો છે। આ નહીં આવે, બરાબર છે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે। ઘણીવાર મિત્રો તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલ તમામ આપે, પણ ઘણીવાર તમારે વિચારીને જવાબ આપવાના રહેશે કે ખરેખર આપેલ તમામ છે એ ઘણીવાર ના પણ આવતા હોય, બરાબર છે। તો અહીંયા માત્ર બે જ પરિબળો આવશે, વારસો અને વાતાવરણ છે એ માનવ વિકાસને અસર કરતા બે પરિબળો છે। 7મો પ્રશ્ન, બુદ્ધિમાપનની સૌપ્રથમ કસોટી કયા વર્ષમાં પ્રસિદ્ધ થઈ? તમને પરીક્ષામાં પૂછે કે બુદ્ધિમાપનની સૌપ્રથમ કસોટી કયા વર્ષમાં પ્રસિદ્ધ થઈ? તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે ઈસવીસન 1905। ઈસવીસન 1905માં બુદ્ધિમાપનની સૌપ્રથમ કસોટી પ્રસિદ્ધ થઈ, બરાબર છે। મોસ્ટ આઈએમપી પૂછાય એવા જ પ્રશ્નો છે, બરાબર છે।
જે પુસ્તકો છે તમારે વાંચવાના છે મુખ્ય વિષયના, બરાબર છે, એનો એક લેક્ચર આગળ આવી ગયો છે, એમાંથી જ મેં આ પ્રશ્નો કાઢેલા છે, બરાબર છે. એટલે તમારે જો આ મોડેલ પેપર જોઈ લેશો તો તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી નીવડશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8. ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ ઉદય કયા વર્ષમાં થયો? આ તમારે મોસ્ટ આઈમ્પી, આ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. 1914, બરાબર છે. 19મી સદી તમારે યાદ રાખવાની છે. ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ ઉદય જો કોઈ વર્ષમાં થયો હોય તો 19મી સદીમાં 1914માં ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ ઉદય થયો હતો. ઓકે, ડન છે. ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 9 તરફ. ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીની સોસાયટીનો પ્રેરણા સ્ત્રોત કોણ હતા? ઓકે, ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? તો અહીંયા મિત્રો તમારો આન્સર આવશે GS ધુર્ય. GS ધુર્ય છે એ ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત હતા. ઓકે, ત્યારબાદ 10મો પ્રશ્ન. નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? બરાબર છે. GS ધુર્ય, ઓગસ્ટ ક્રોન્ત, મેક્સ વેબર કે IP દેસાઈ? તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે મેક્સ વેબર. બરાબર છે. મેક્સ વેબરે છે એ નોકરશાહીનો ખ્યાલ આપ્યો છે, બરાબર છે. સમજાય છે? નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? તો કે મેક્સ વેબરે નોકરશાહીનો ખ્યાલ આપ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્રીએ આપ્યો છે? કાર્લ માર્ક્સ, મેક્સ વેબર, હર્બર્ટ સ્પેન્સર કે ઓગસ્ટ કોન્ત? તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે હર્બર્ટ સ્પેન્સર. આ તમારો રાઈટ આન્સર છે, બરાબર છે. સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત હર્બર્ટ સ્પેન્સરે આપ્યો છે. કોણે આપ્યો છે? હર્બર્ટ સ્પેન્સરે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો છે. ત્યારબાદ 12મો પ્રશ્ન. સમુદાયના માપદંડ કોણે આપ્યા? તમને આ પરીક્ષામાં પૂછે કે સમુદાયનો માપદંડ કોણે આપ્યા? A. જોન્સન, B. ઇમાઇલ દુર્ખીમ, C. મેક્સ વેબર, D. કિંગ્સલે ડેવિસ? તો અહીંયા મિત્રો તમારો આવશે D. સમુદાયના માપદંડ છે કોણે આપ્યા છે? કિંગ્સલે ડેવિસે સમુદાયના માપદંડ આપ્યા છે, બરાબર છે. ખાસ યાદ રાખજો. આગળ વધીએ પ્રશ્ન નંબર 13. દહેજ પ્રતિબંધક કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો? ઈસવીસન 1956માં દહેજ પ્રતિબંધક કાનૂન છે. એક જ મિનિટ. દહેજ પ્રતિબંધક કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો? ઈસવીસન 1956માં દહેજ પ્રતિબંધક કાનૂન છે એ ઘડવામાં આવ્યો, બરાબર છે. ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 14 તરફ. જો આના વિશે આપણે ડીપમાં આગળ ભરવાના જ છીએ, દરજ્જા વિશે, બરાબર. આગળ પ્રશ્ન આવશે જ. ગામના સરપંચનો દરજ્જો એ કેવા પ્રકારનો દરજ્જો છે? તો તમને ખબર હોવી જોઈએ એ પ્રાપ્ત દરજ્જો છે. ગામના સરપંચનો દરજ્જો એ કેવા પ્રકારનો દરજ્જો છે? દરજ્જાના 2 પ્રકાર છે, પ્રાપ્ત દરજ્જો અને અર્પિત દરજ્જો. તો જે ગામના સરપંચનો દરજ્જો છે એ એમણે પ્રાપ્ત કરેલો છે તેથી એ પ્રાપ્ત દરજ્જો કહેવાય, બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ સદીમાં થયો? આવી ગયો, મેં તમને કીધું હતું, બરાબર છે. સોરી, 19મી સદી. આગળ જ બોલ્યો તો હું, ખાસ યાદ રાખજો. અલગ અલગ રીતે પૂછે, બરાબર છે. સાલ પૂછે તો 1914, સદી પૂછે તો 19મી સદી. સમાજશાસ્ત્રનો ઉદ્ભવ સામાજિક વિજ્ઞાન તરીકે. ડન છે. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ 16મો પ્રશ્ન. દાસ કેપિટલ પુસ્તક કોણે લખ્યું? તમને પરીક્ષામાં પૂછે દાસ કેપિટલ તો કોણે લખ્યું? કાર્લ માર્ક્સ. દાસ કેપિટલ પુસ્તક કોણે લખ્યું? કાર્લ માર્ક્સે દાસ કેપિટલ પુસ્તક લખ્યું છે.
17મો પ્રશ્ન, સોશિયોલોજી શબ્દની ઉત્પત્તિ કઈ બે ભાષા પરથી થઈ છે? લેટિન અને ગ્રીક. સોશિયોલોજી શબ્દની ઉત્પત્તિ લેટિન અને ગ્રીક નામના બે ભાષાના શબ્દો પરથી થઈ છે. આપણે જે ડેમો લેક્ચર લીધો છે એમાં વિસ્તૃત સમજાવ્યું છે, એ ના જોયું હોય તો જોઈ લેજો, બરાબર છે. ત્યારબાદ જો આવ્યું પાછું, મેં તમને કીધું ને ફેરવી ફેરવી પૂછે, 3 રીતે પ્રશ્ન પૂછાણા. ભારતમાં કઈ સાલમાં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું? બરાબર છે, 1914માં. સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ સાલમાં છે? મેં આગળ કીધું એમ ભારતમાં, બરાબર, 1914માં. સદી પૂછે તો 19મી. અને ભારતમાં કઈ વિશ્વવિદ્યાલય? તો કે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય ક્યારે શરૂ થયું? 1914માં, બરાબર છે. 19મો પ્રશ્ન, ઉદ્દીપક પ્રતિક્રિયાના અભિગમ તરીકે કયા અભિગમને ઓળખવામાં આવે છે? તો કે વર્તનવાદી અભિગમને ઉદ્દીપક પ્રતિક્રિયાના અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. ડન છે? ક્લિયર છે? આગળ વધીએ. કોઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટ જરૂર કરી શકો છો, બરાબર છે. સોશિયોલોજી શબ્દ આપણે જોઈ ગયા કે લેટિન અને ગ્રીક. એવી જ રીતે સાયકોલોજી શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો કે સાયકોલોજીનો શબ્દ એ ગ્રીક ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે. 21મો પ્રશ્ન, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ હેલ્પલાઇન તેમજ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ચાઇલ્ડ હેલ્પલાઇન મનોવિજ્ઞાનના ક્યાં ઉદાહરણ છે? સલાહ મનોવિજ્ઞાનના ઉદાહરણ છે. એમાં સલાહ આપવામાં આવે છે, ઉદાહરણ છે સલાહ મનોવિજ્ઞાનના, બરાબર છે. 21 પ્રશ્ન પૂરા થઈ ગયા. અહીંયા હવે આપણે આગળ વધીએ. 22, વુન્ટ મનોવૈજ્ઞાનિક અને તેમના સાથીદારો કયા નામથી ઓળખાય છે? રચનાવાદીઓ. કયા નામથી ઓળખાય છે? રચનાવાદીઓ. 23, શરૂઆતના શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવતું. આપણને ખબર જ છે, ડેમો લેક્ચરમાં જોઈ ગયા, બરાબર છે. સાયકી લોગોસ. સાયકી એટલે આત્મા અને લોગોસ એટલે વિજ્ઞાન. આત્માનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન, સાયકોલોજી. 24, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2, જે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2. એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? એમ પણ તમને પૂછે તો 2. જે સંખ્યાને 2 માત્ર અવયવ પડે, એક અને સંખ્યા પોતે, એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? એમ તમને પરીક્ષામાં પૂછે 25. અહીંયા તમારો આન્સર આવશે 3, બરાબર છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછે તો શું આવશે? 25મા નંબરના પ્રશ્નમાં આન્સર 3. એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા નહીં, સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા, આ યાદ રાખવાનું છે, બરાબર. અવિભાજ્ય સંખ્યા પૂછે તો સૌથી નાની 2 આવશે, પણ એકી અવિભાજ્ય સંખ્યા પૂછે તો 3 આવશે. 26, 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? જો એમ પૂછે તો શું આવશે? 97. અને 3 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? એવી રીતે જો તમને પરીક્ષામાં પૂછે તો શું આવશે? 997, બરાબર છે. ક્યારેક પૂછી લે એટલે તમારે આ પાયાની સમજૂતી છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ. 51 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવેલી છે? આ તમારે માત્ર મગજમાં બેસાડી દેવાનું. 51 થી 100 વચ્ચે 10 અવિભાજ્ય સંખ્યા આવેલી છે. તમને પરીક્ષામાં પૂછે કે 1 થી 25ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવેલી છે? બરાબર છે. 1 થી 50ની વચ્ચે કેટલી આવેલી છે? 51 થી 100ની વચ્ચે કેટલી આવેલી છે? આપણે ડેમો લેક્ચર લીધો છે, એમાં પણ આ સમજાવ્યું છે, એ પણ જોઈ લેજો, બરાબર. તો 51 થી 100ની વચ્ચે કેટલી આવશે? 10. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. 1 થી 500 સુધીની સંખ્યાઓ લખવામાં કુલ કેટલા અંકોની જરૂર પડે? જો આ તાર્કિક આવ્યો પાછો, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. ઘણીવાર તમને ના ખબર હોય તો તમને આવડશે નહીં, બરાબર છે. 1 થી 500 સુધીની સંખ્યાઓ લખવા માટે કેટલા અંકોની જરૂર પડે? આપણે આગળ જોઈ ગયા તેમ, બરાબર છે. 1 થી 9માં 9 અંક, બરાબર છે.
10 થી 99 90, 10 તો આપણે આગળ આવી ગયા, આ 2 છે બરાબર, એ 10 થી 99 2 અંક આવે એવી ટોટલ 90 સંખ્યા બરાબર છે. પછી 100 થી 500 બરાબર, 100 થી 500 બરાબર છે. તે કેટલી સંખ્યા થઈ ટોટલ? 401. હવે આ 3 એ 3નો સરવાળો કરો એટલે 1392 જવાબ આવે બરાબર છે. તો 1 થી 500 સુધીની સંખ્યાઓ લખવા માટે કુલ કેટલા અંકોની જરૂર પડે? તો અહીંયા તમારો આન્સર આવશે 1392 બરાબર. આ તમારો આન્સર છે. ડન છે. તમારે કંઈ કરવા નથી, પહેલાં 10 સંખ્યા લઈ લેવાની, 1 થી 9 લઈ લેવાની બરાબર, એટલે 9 અંક થયા, પછી 10 થી 99 લઈ લેવાની બરાબર છે. એટલે એ ટોટલ 2 અંકો એમાં એટલે 90 થયા બરાબર છે. અને અહીંયા 100 થી 500 સુધીની કેટલી લઈ લેવાની? 401. હવે આમાં તમારે કરવાનું કઈ રીતે, જો સમજાવું પાછા, સરવાળો કઈ રીતે થશે એ પછી તમને ખબર હોવી જોઈએ બરાબર છે. જો અહીંયા 9 છે, આ 9 લઈ લીધા, પછી આ 90 છે બરાબર, તો 90 છે, 2 અંક ગણવાના ને, એટલે કેટલા થાય? 90 દુ 180 બરાબર છે. પછી આ 401 કઈ રીતે આવ્યા એ હું તમને કહી દઉં બરાબર છે. એ કુલ સંખ્યા છે 401, પણ અંક કેટલા છે? 300 બરાબર છે. કેટલા છે? 301. હવે 401 ગુણ્યા 300 કરવાના તમારે બરાબર, એટલે કેટલા આવ્યા? 1203. આનો સરવાળો છે એ આ આવે, કયો આવે? 1392. હવે તમને ખબર પડી ગઈ છે બરાબર. ત્યારબાદ આગળ વધીએ. 0.3ની વ્યસ્ત સંખ્યા કઈ છે? એકદમ ઇઝી બરાબર. અહીંયા 0.3 છે એટલે નીચે તમારે 10 સમજવાના બરાબર, પોઈન્ટ છે દશાંશ. હવે એની વ્યસ્ત સંખ્યા કીધી છે એટલે આ વ્યસ્ત કરો એટલે ઉલટાઈ નાખો એટલે 10 ઉપર આવશે, નીચે 3 આવશે. ઓકે, આ તમારો રાઈટ આન્સર છે, ડી. તો અહીંયા 30 પ્રશ્ન પૂરા થઈ ગયા. હવે આપણે 31મા પ્રશ્ન તરફ જઈએ, જે ડીપમાં છે, એકદમ ડીપમાં બરાબર, જોડાયેલા રહેજો. હવે તમને પરીક્ષામાં પૂછે સમાજનો અર્થ, એક જ મિનિટ, સમાજનો અર્થ, સમાજ એટલે શું એમ તમને પરીક્ષામાં પૂછે બરાબર છે. તો તમને ખબર હોવી જોઈએ કે સમાજ એટલે શું થાય. તો સમાજ એટલે રોજિંદા વ્યવહારમાં આપણે જોઈએ, આ તો માત્ર સમજૂતી છે સમાજનો તમારે મગજમાં બેસાડવા માટે. સોશિયોલોજી મેઇન વિષય હોય ને તો તમારે પાયાની સમજૂતી હોવી જરૂરી છે. આગળ જો કેટલા પ્રશ્નો આવશે બરાબર છે, જોતા રહેજો, આવા બધા પ્રશ્નો આવશે. એટલે લેક્ચર જોવો હોય તો આખો જ જોઈજો, સ્કીપ ન કરતા બરાબર છે. આ તમામ પ્રશ્નો આપણે હજી જોવાના છે બરાબર છે. સમાજનો અર્થ આપો. રોજિંદા વ્યવહારમાં સમાજ કે સોસાયટી શબ્દના સામાન્ય અર્થમાં પ્રયોજાય છે, જેમ કે અમારા સમાજના રિવાજો કે નિયમો. તેવી જ રીતે મહિલા સમાજ, હાઉસિંગ સોસાયટી, હાઉસિંગ આવશે. કેમ કે જ્ઞાતિ પણ સમાજ શબ્દ વપરાય છે, પરંતુ સમાજશાસ્ત્ર વિજ્ઞાન હોતી સમાજના ખ્યાલનો ચોક્કસ સ્પષ્ટ અર્થ હોય છે. સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભર ધરાવતા માનવ જૂથ તરીકે ઓળખવામાં આવ્યું છે, વર્ણવવામાં. ટૂંકમાં સમાજ એટલે હું? વ્યક્તિઓનો બનેલો, જેના કોઈ ધારા ધોરણો હોય, રીત રિવાજો હોય, નીતિ નિયમો હોય. મેકાવેર અને પેજ નામના સમાજશાસ્ત્રીએ સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોને હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરી છે. હવે તમને પરીક્ષા આમ થાય કે આ સાહેબે ડિસ્ક્રિપ્શન આટલું લીધું, પણ એમાં પરીક્ષામાં કઈ રીતે પૂછે, આગળ સવાલ આવશે બરાબર આમાંથી, કે સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે કોણે પરિભાષિત કરી છે? તો શું આવશે અહીંયા તમારો આન્સર? મેકાઇવર અને પેજ. ઓકે, ડન. તો આ તો સમાજ. ત્યારબાદ જોઈએ 32મો પ્રશ્ન. નીચેનામાંથી કયું સમાજનું લક્ષણ નથી? હવે તમને આ સમાજમાં પૂછ્યું છે ડીપમાં, તો તમને ખબર હોવી જોઈએ કે નીચેનામાંથી સમાજનું લક્ષણ કયું નથી. તમને એમ પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે? એક જ મિનિટ. સામાજિક સંબંધો,
સમાનતા અને વિભિન્નતા, જુદા જુદા જૂથો અને પેટા જૂથો, મંડળ કે આપેલ તમામ. આ તમને ખબર, જો તમે વાંચ્યું હોય ને તો તમને ખબર પડે, બરાબર છે. તો અહીંયા મિત્રો તમારો આન્સર છે કયું લક્ષણ નથી, તો મંડળ છે, મંડળ એ નહીં આવે, બરાબર છે. કેમ કે મંડળ છે એ સમુદાયનું લક્ષણ છે, એ આપણે આગળ ભણીશું, બરાબર. કોનું લક્ષણ છે? સમુદાયનું. સમાજનું લક્ષણ નથી, બરાબર. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયું સમાજનું લક્ષણ નથી એમ તમને પરીક્ષામાં પૂછે તો. હવે ડીપમાં કેટલા લક્ષણ છે એના વિશે આ 33મો પ્રશ્ન. પરફેક્ટ જ હોય આપણું કામ, બરાબર. સમાજના કુલ કેટલા લક્ષણો છે? તો આ 6 લક્ષણ છે તમારે યાદ રાખવાના છે. સામાજિક સંબંધો, સમાનતા અને વિભિન્નતા. જો એ કઈ રીતે પ્રશ્ન પૂછે, આગળ જોઈ ગયા આપણે. આવી રીતે પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી સમાજનું કયું લક્ષણ નથી, બરાબર. તો એ પ્રશ્ન તમારે જો તો જ આવડે જો તમે આ 6 લક્ષણ યાદ રાખ્યા હોય તો. સામાજિક સંબંધો, સમાનતા અને વિભિન્નતા, જુદા જુદા જૂથો અને પેટા જૂથો, સામાજિક નિયંત્રણ, સાતત્ય અને પરિવર્તન. કેટલા લક્ષણ છે ટોટલ? 6 છે. એ સમાજના કુલ 6 લક્ષણો છે, બરાબર છે. ડન છે. ત્યારબાદ જોઈએ 34. આવ્યું? આપણે આગળ કીધું હતું. કોના મતે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનમાં મોટાભાગની હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય કહે છે. સમુદાયની વ્યાખ્યા કોણે આપી હતી? આવું કોણે કીધું હતું કે નાના કે મોટા સમૂહના સભ્યો છે જ્યારે કોઈ એક સ્થળે રહેતા હોય, બરાબર છે, અને પોતાના જીવનના મોટાભાગના હિતો સંતોષવાનો એ પ્રયત્ન કરતા હોય, આવા સમૂહને સમુદાય કહે છે. આવું કોણે કીધું? અહીંયા તમારો આન્સર આવશે ડી, મેકાઈવર અને પેજ, બરાબર છે. શું આવશે? ડી, મેકાઈવર અને પેજ. 35, બરાબર છે. નીચેનામાંથી કયું સમુદાયનું લક્ષણ નથી? બરાબર છે. વસ્તી, ભૌગોલિક પ્રદેશ, સામાજિક પરિવર્તન, સમુદાય. અહીંયા તમારે ઈ આપેલ તમામ કન્ફ્યુઝ કરવા માટે, બરાબર. કંઈ જ કરવાનું નથી. તમને સામાજિક સમુદાયના લક્ષણ ખબર હોય તો ખબર પડી જાય, બરાબર. આ આવે, આ ન આવે. સામાજિક પરિવર્તન એ સમુદાયનું કયું લક્ષણ જોઈએ? એવું કંઈ આવતું જ નથી, બરાબર છે. એના માટે તમને આ ખબર હોવી જોઈએ. 36 પ્રશ્ન. સમુદાયના મુખ્યત્વે 5 લક્ષણો છે. 1, વસ્તી. 2, ભૌગોલિક પ્રદેશ. 3, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન. સામૂહિક જીવનમાં વિકસેલા સમાન ધોરણો અને મૂલ્યો આધારિત પ્રવૃત્તિઓનું સંકલન. અને સામુદાયિક ભાવના. એ સમુદાયના મુખ્યત્વે કેટલા લક્ષણો છે? મુખ્યત્વે 5 લક્ષણો છે, બરાબર છે. વસ્તી, ભૌગોલિક પ્રદેશ, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન, સામૂહિક જીવનમાં વિકસેલા સમાન ધોરણો, મૂલ્યો આધારિત પ્રવૃત્તિનું સંકલન અને સામુદાયિક ભાવના. ત્યારબાદ જોઈએ 37. સામાજિક દરજ્જાના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? તો કે સામાજિક દરજ્જાના 2 પ્રકાર છે. એક અર્પિત દરજ્જો અને બીજું પ્રાપ્ત દરજ્જો. આપણે ગામના સરપંચના દરજ્જાનો જે પ્રાપ્ત દરજ્જો જોયો એ દરજ્જા વિશે આપણે ડીપમાં માહિતી મેળવીશું, બરાબર. કે સામાજિક દરજ્જાના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં? તો કે સામાજિક દરજ્જાના 2 પ્રકાર છે, અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. હવે અર્પિત દરજ્જો કોને કહેવાય વધુ સારી રીતે સમજીએ, ને પ્રાપ્ત દરજ્જો કોને કહેવાય, બરાબર છે. અર્પિત દરજ્જો એટલે સમાજમાં વ્યક્તિને જન્મથી જે દરજ્જો મળે એને અર્પિત દરજ્જો કહેવાય, બરાબર. તમે કોઈ પણ જ્ઞાતિમાં કે કોઈ પણ દેશમાં કોઈ પણ સમાજમાં જન્મ્યા હો, એ તમને ત્યારે જે સમાજમાં દરજ્જો જે તમને મળ્યો એ અર્પિત દરજ્જો છે. આવા દરજ્જાની પ્રાપ્તિ વ્યક્તિની પસંદગી કે ઈચ્છાઓ પર આધારિત નથી, બરાબર છે. એટલે તમને જે પસંદગીને તમારી ઈચ્છા પર એ આધાર નથી, એ તમને જન્મથી મળ્યો છે. જેમ કે જન્મથી મળતો સ્ત્રી કે પુરુષનો દરજ્જો, બરાબર છે. હવે તમે એમ માનો કે મારે પુરુષ બનવું તો સ્ત્રી બની ગયો, એવું ના આવે, બરાબર. એ તમને જન્મથી મળેલો દરજ્જો છે. વ્યક્તિ જે દેશ, કુટુંબ, જ્ઞાતિ કે ધર્મમાં જન્મે છે, મેં તમને અગાઉ જ કીધું એમ, તેનો દરજ્જો જન્મથી સાથે જ આપોઆપ મળી જાય છે. કેટલાક સમૂહના વડાનો કે ભૂતકાળના ગ્રામીણ સમાજમાં મુખીનો દરજ્જો વંશ પરંપરાગત રીતે આપોઆપ મળતો. આમ જન્મ કે વંશ પરંપરાગત રીતે જે દરજ્જાઓનો સમાજ દ્વારા આપવામાં આવે છે તેને અર્પિત દરજ્જો કહેવામાં આવે છે. આપણે અમુક ગામમાં છે, બરાબર છે, એ વંશ પરંપરાગત રીતે ચાલ્યું આવતું હતું, બરાબર છે. અમુક કે મુખીનો દરજ્જો છે
એ એમના પપ્પા હતા, એ પેલા મુખી હતા, બધા વાતો કરતા હોય, બરાબર છે. અત્યારે એમનો છોકરો મુખી છે. તો આ દરજ્જાનો જે પ્રકાર છે એ અર્પિત દરજ્જો છે, બરાબર છે. હવે આપણે પ્રાપ્ત દરજ્જાને વધુ સારી રીતે સમજીએ. પ્રાપ્ત દરજ્જો એટલે શું? વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે છે તેને પ્રાપ્ત દરજ્જો કહે છે, બરાબર છે. માનો કે તમે ખૂબ મહેનત કરી, ઓકે, પ્રોબેશન ઓફિસર બની ગયા અને તમને જે દરજ્જો મળ્યો પ્રોબેશન ઓફિસરનો એ તમે પોતાની મહેનતથી મેળવો છે, બરાબર છે. એટલે એ કયો દરજ્જો થયો? પ્રાપ્ત દરજ્જો થયો. ઓકે. તો પ્રાપ્ત દરજ્જો છે એ મેળવવા વ્યક્તિએ પ્રયત્નો કરવા પડે છે. મેં તમને કીધું એમ કે તમારે પ્રોબેશન ઓફિસર છે એ દરજ્જો જો મેળવવો હોય તો તમારે ખૂબ મહેનત કરવી પડે, પ્રયત્ન કરવા પડે. જેમ કે આવડત, શિક્ષણ, તાલીમ દ્વારા કોઈ પણ વ્યક્તિ શિક્ષક, અધ્યાપક, ડૉક્ટર, મેનેજર, વકીલ વગેરેનો દરજ્જો મેળવી શકે છે. તમારી લાયકાત પ્રમાણે તમે ડૉક્ટર બની શકો છો, શિક્ષક પણ બની શકો છો, મેનેજર પણ બની શકો છો અને વકીલ પણ બની શકો છો, બરાબર છે. પ્રાપ્ત દરજ્જામાં સ્પર્ધાની પ્રક્રિયા દ્વારા વ્યક્તિ વધુ ગતિશીલ બને છે. જેમ કે ભારતની લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમાર જે સમાજના એવા સમૂહમાંથી આવ્યા હતા જે સમાન તકોથી વંચિત હોવા છતાં તેઓએ પોતાના ઉચ્ચ શિક્ષણને તાલીમ દ્વારા સ્પીકરનો દરજ્જો મેળવ્યો. આપણે લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર હતા મીરા કુમારી હતા, બરાબર છે. એમને સ્પીકરનો દરજ્જો મળ્યો એ એમણે પોતાની મહેનતથી મેળવ્યો હતો, બરાબર છે. આ મોટાભાગના સમાજોમાં અર્પિત અને પ્રાપ્ત બંને પ્રકારના દરજ્જા જોવા મળે છે, બરાબર છે. હવે તમને પ્રાપ્ત દરજ્જાનો અર્પિત દરજ્જાના કોઈ પણ પ્રશ્ન આવે ભૂલ નહીં પડે, બરાબર છે. 38 સમાજશાસ્ત્રીય રીતે સામાજિક સમૂહના લક્ષણો કેટલા છે અને ક્યાં ક્યાં? તો કે કેટલા છે? 4. કયા? ક્યાંના લક્ષણો કીધા છે? સમૂહના લક્ષણો કીધા છે. 2 કે તેથી વધુ વ્યક્તિઓ એટલે મિત્ર અને રમત જૂથ સમૂહનું લક્ષણ કહેવાય. એ તો દેખીતી રીતે જ ખબર પડી જાય. 2 સમાન હોવાની સભાનતા, એક જ જ્ઞાતિ, ધર્મ કે કોમના સભ્યો. 3 સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ પ્રેક્ષક સમૂહ. 4 સામાજિક આંતરક્રિયા, સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામ કરતા લોકો, બરાબર છે. તો આ છે સમૂહના મુખ્યત્વે 4 લક્ષણો. તમારા મગજમાં બેસાડી દેવાના છે. તમને પરીક્ષામાં એમ પૂછે કે નીચેનામાંથી કયું એક સમૂહનું લક્ષણ નથી, તો સમાજશાસ્ત્રી રીતે સામાજિક સમૂહના મુખ્યત્વે 4 લક્ષણ છે. આ 4 તમને આવડવા જોઈએ, તો તમને ખબર પડે કે આ નથી, બરાબર છે. અને વિધાન સ્વરૂપે હવે એવા જ પ્રશ્નો પૂછી શકે. 39 વન લાઇનર. સામાજિક ધોરણો એટલે શું? સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરવાના નિયમો. હવે તમને ખબર પડે કે તે પોતાના અમુક નીતિ નિયમો હોય, નીતિ નિયમો તમારે વર્તન કરવાનું હોય છે, એ રીત રિવાજો હોય, ઢબો હોય, એ અનુસાર તમારે સમાજની રહેણીકરણી પ્રમાણે રહેવું પડતું હોય છે. એને સામાજિક ધોરણો કહેવામાં આવે છે. આ મારી રીતે મેં તમને સમજાવી દીધું, બરાબર છે. હવે પરીક્ષામાં પૂછાય તો તમને ભૂલ નહીં પડે. અને સામાજિક ધોરણોના લક્ષણો કયા કયા છે જો એમ તમને પરીક્ષામાં પૂછે તો આ 5 તમારે યાદ રાખવાના રહેશે. 1 સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત, સામાજિકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે, સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ, સાર્વત્રિકતા અને વૈવિધ્ય, વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ. એ સામાજિક ધોરણોના મુખ્યત્વે કેટલા લક્ષણો છે? 5 લક્ષણો છે, બરાબર છે. ડન છે? ક્લિયર છે? સમજાય છે બધાને? ઓકે. છેલ્લે લાસ્ટમાં તમામ PDF છે એ આપવામાં આવશે, બરાબર, રિવિઝન કરવા માટે. ઓકે. તો અહીંયા આપણે 40 પ્રશ્નો જોયા, બરાબર છે. આપણે ધીમે ધીમે પ્રશ્નોની સંખ્યા વધારતા જઈશું. 120 સુધી પહોંચવાનો ટાર્ગેટ છે. 120 આવા ડિસ્ક્રિપ્શનવાળા, બરાબર છે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, કેવો લેક્ચર લાગ્યો જરૂર કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ મિત્રો, આભાર. એમાં આપણે પ્રોબેશન ઓફિસરમાં પાર્ટ 1 પાર્ટ 2 બંનેની સાથે સાથે તૈયારી કરતા જઈશું. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર છે. અને પાર્ટ 1નો ગણિતનો લેક્ચર આવી ગયો છે, જે ના જોઈ લેજો, બરાબર છે. હવે લેક્ચર 3 આવશે એનો. થેન્ક યુ મિત્રો, આભાર.